હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજ તો બહુ લેટ થઈ ગયું સેવા પૂજા કરવામાં. સેવા હજી મારે નાસ્તો કરવાનો બાકી છે, વાગી ગયા છે 10. તો દેવાંશભાઈ તો બહાર રમવા વહી ગયા. બા કેમ છે? જય શ્રી કૃષ્ણ. બોલો. શું કરો છો? બેઠા છે. શું હાલે તી? કાંઈ નહીં. સારું. આજ કેમ છે? સારું છે. સારું છે. સારું જ હોય. રોજ રોજ કેમ કેવું નથી સારું નથી સારું સારું જ કહેવાનું રોજ. રોજ એમ કહેવાનું? હા. કેમ? મજા ન હોય તો એમ કહેવાનું સારું છે. આજ મજા નથી? મજા છે. નથી ને મજા આવી? જવાનું આજે જો રવિવાર છે ને, તો મને એમ થયું કે લાઈને થોડાક સિંગ ભજીયા બનાવી નાખી થોડાક નાસ્તામાં. કારણ કે મિશ્રીને સ્કૂલે આજ નહોતું જવાનું, ટ્યુશન તો ગઈ નથી, તો સ્કૂલે નથી જવાનું, તો થોડોક નાસ્તો કરી નાખી. તો સિંગ ભજીયા બનાવવાનો પ્લાન કર્યો છે, તો સિંગ ભજીયા આપણે બનાવવાના છે. ચાલો ફટાફટ આપણે મળવી બનાવવા. કોને કોને સિંગ ભજીયા ભાવે છે મને કોમેન્ટમાં કહેજો. આપણે ઘરે બનાવવાના છે. બહારના તો બહુ તીખા મરીવાળા આવે એટલે બહુ તીખા લાગે છોકરાઓને, એટલે છોકરા ખાય કે નહીં, આપણે ઘરે બનાવવાના છે મીડિયમ તીખા. અને એના માટે જો મસાલો બનાવે છે મમ્મી. જીરું શેકે છે અને મરચી શેકી નાખી. કેમ છે એની માટે મમ્મી મસાલો તૈયાર કરે છે. હું અહીંયા સાઈડ હવે દાણાનું બધું તૈયાર કરું. ચાલો સિંગ ભજીયા જો આપણે દાણાને છે ને લોટ ચડાવી દીધો છે મીઠું નાખીને, અને અહીંયા મમ્મીએ મસાલો બનાવી નાખ્યો છે. કાળા મરી, જીરું, થોડી હિંગ, આમચૂર પાવડર, મીઠું, સંચળ અને સૂકવેલી મરચી ને ખાંડ એટલું નાખીને આપણે સિંગ ભજીયાનો મસાલો બની ગયો છે. ને હવે મેં તેલ મૂકી દીધું છે. હવે આપણે તળવા મળવાના છે. ચાલો પેઠું ઉપર ચડીને બેસીને ત્યારે મેળ આવશે, કારણ કે ત્યાં સિવાય ભેગું નહીં થાય. કારણ કે હેઠા તો આપણે હાઈટ થોડીક નીચી ને એટલે થોડુંક કેવરા પ્રોબ્લેમ. તો ચાલો આપણે બેસી જઈએ પ્લેટફોર્મ ઉપર. આપણે આમ પાડી નાખવાના, પછી એક એક દાણો કરવાનો હોય. એટલે છે ને ભજીયા કેમ બનાવી એવી રીતના આમ પાડી નાખવાના, કારણ કે એક એક દાણો પાડવી તો બહુ વાર લાગે. એટલે આવી રીતના આપણે પાડી નાખશું. આપણે મિલાઈ નાખવાના, થોડાક અધગસરા છે તળવાના છે, પછી બીજી વાર પાછા તળવાના હોય. એટલે આપણે જો ભજીયા જેમ પાડી નાખ્યા હતા ને, હવાને આપણે એક એક દાણો કરી નાખવાનો છે. તો એક એક દાણો થઈ ગયો છે અને આપણે નાખી દીધા છે તળવા. અને ધીમા ગેસે છે ને તળવા દેવાનું છે. લાલ થઈ જાય ને ત્યાં સુધી તળવા દેવાનું છે. પછી એમાં મસાલો ભેળવવાનો. ધીમા ગેસે તળે ને એટલે અંદર એ દાણા તળાઈ જાય. હેલો ફેમિલી, કેમ છે બધા? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. જો આપણે 11:15 વાગી ગયા છે ને પિંકુ ને છે ને હળખમ થઈ ગયું હતું ને, તો આઈસ્ક્રીમ મેં કહ્યું ને, આઈસ્ક્રીમ ખાઈને હાવ હલવાઈ ગઈ. જો હલવાઈ ગઈ ને, હજી આઈસ્ક્રીમ હજી વહી જાય. લે કાલ નો ખાધો ને પપ્પા આવી ગયા છે. પપ્પા ઓપનિંગમાં ગયા હતા. સિંગ ભજીયા બનાવી નાખ્યા છે સવાર. તો સિંગ ભજીયા બને છે. બની જાવા આવ્યા. સિંગ ભજીયા બની જવા આવ્યા. હવે તમે સિંગ ભજીયા બનાવો ને ત્યાં હું ખાતે આવીને પછી રિવ્યુ આપું. હું ખાતે જતા આવું. આ જો બની ગયા. આ શાકો બહુ મસ્ત થયો છે. જાવ આપણે સાકી કેવા બન્યા છે. એક નંબર બન્યા છે. સિંગ ભજીયા એટલે સિંગ ભજીયા બહુ મસ્ત બન્યા છે. પિંકુ તને કેવા લાગ્યા? જો આપણે સિંગ ભજીયા બનીને રેડી થઈ ગયા છે. મસાલો બસાલો ભેળવીને નહીં આમ જોવો ને ત્યાં મન ગળવા મળે એવું તેલમાં ઉભરો આવે. હો હવે હું જાઉં. હાલો સિંગ ભજીયા તો બનીને રેડી થઈ ગયા છે. હવે સેલનો નાનો એવો ઘાણ છે, આમાં મિક્સ કરી દેવાનો છે એટલે સિંગ ભજીયા બનીને રેડી થઈ ગયા. અને હવે બનાવવાનો છે સેવડો. તો ચાલો ફટાફટ પૌવા ને એવું બધું તળી નાખી અને ચેવડો પણ હારવાર બની નાખી, કારણ કે તેલ મૂક્યું છે એટલે હારવાર થઈ જાય ને. તો આપણે સેવ બનાવવાની શરૂ કરી દીધી છે. તો હું સેવ મળીશું બનાવવા, તો એટલી બનાવી નાખી છે. સેવ પાડી નાખું ચાલો ફટાફટ. એટલી બની ગઈ છે ને હવે એટલી 1 હંચા જેટલી રહી છે. સેવડામાં નાખવી છે ને તો મેં લાઈ બનાવી નાખું. આપણે જો બપોરનું જમી કાઢી નીચે આવી ગયા હતા ને, પછી છે ને ઊંઘ આવી ગઈ હતી.
કારણ કે થાકી બહુ ગઈ હતી ને એટલે સૂઈ જ ગઈ હતી હું તો જો અત્યારે જાગી ગયા છે ને વાગી ગયા છે 5:30 અને આપણે જો અત્યારે જવાનું છે શ્રીમતમાં. તો હું તો રેડી થઈ ગઈ છું, હું ને પિંકુ જવાના છીએ અને દેવાંશને લઈને જવાના, કારણ કે જેન્ટ્સને કોઈ નથી થવું, આપણે તો જવું પડશે ને. તો ચાલો ફટાફટ આપણે નીકળવી. હજી એમના ફોન કરી જોયું પેલા કેટલેક પોગ્યા કાકાની, પછી નીકળે પછી આપણે આનાથી નીકળવાનું છે. અને સિંગ ભજીયાનો નાસ્તો અત્યારે કર્યો હતો, સિંગ ભજીયાનો ચેવડાનો બહુ મસ્ત બન્યા છે સિંગ ભજીયા. તમે બધાને ખાવો હોય ને તો ફટાફટ આવી જજો. તો આપણે 6 વાગવા 6:30 થવા આવ્યા છે. હવે તો આપણે શ્રીમદમાં જવાની તૈયારી થઈ ગઈ છે. તો અમે જાવી છે. મમ્મી એ જો આ તોરણને છે ને ટૂંકું પડતું હતું ને તેને હાંધા કરીને મોટું કર્યું. આ બાજુ વધારી ના બાજુ તે હાંધા મારીને કરી તોરણ ટૂંકું તોડી નાખ્યું પછી અહીંથી માંડી સરસ. લ્યો આમ શ્રીમદમાં જાય તમારે આવું છે. મારે ક્યાંય આવું તોરણ જો બહુ મસ્ત બન્યું જો. ક્યાંય એટલે ક્યાંય વચ્ચે ગણપતિ બાપ્પા છે. ક્યાં છે? હજી તમે જાગી ગયા? લે મને એમ કે તમારે નથી આવું શ્રીમદમાં? કેમ મારે ક્યાંય થવું, માતાજી બહાર જવું. લઈ તો ના ગયા? તમારો કઈ નાળી જતો હતો? તમારે લઈ ન જ જાય એમ કયો? તમારો કઈ નાળી જતો. તમે આમ જાઓ, હું કંઈક બહાર જાઉં. હું તો વાહું અહીં આવીશ. કેટલાક જવાનો ગાડી સીધી ત્યાં આવવા દઉં જમીન. હું આગળ જો મારા સુંદરને ફોન કરું ને. હા ખાવાનું હોય ને કહેતા જાય એટલે રસોઈ બનાવવી પડે. રસ ખાઓ રસોઈ બનાવ ખબર પડે એમ. રસોઈ બનાવવી ખબર પડે. છે. હું તો રસનું હું કહું. અજય ભણકારા બહુ વાગે પાછા. અંકારા વાગે ને. હવે આજે મારો પ્લાન એવો છે કે આજે મારે વાડી વાગ બનાવી છે ને, આટલું પૂરું લીલું કંટાર નથી બાંધવું છે. મારા મગજમાં વાડી ઘૂસી ગઈ છે ને એટલે હું વાડી પેલા પંતાન ન બાંધવાનું હોય, પેલા આપણે લાવવાનું હોય નીચે, એમાં કુંડા લાવવાના હોય, પછી કંતાન હોય. કંટાને આખા ધાબામાં બાંધી દેવું છે લીલું કંટાર. એટલે પાણી પડે ને સીધું સીધું માથે ન પડે, એટલે આમ ફરતો પડે એટલે એને કંઈ થાય નહીં. તાર મમ્મી શું કેવું? એમાંથી પડે જ તોય વચ્ચેથી. પેલા એને એવું નથી કરવાનું, પેલા એને કેરબા લઈ આવો, એના કટિંગ કરીને માટી લાવો. તો અજયનો પ્લાન એવો છે. તો એ બધું ઉઘરાવા જાય ને આપણે જવાનું છે શ્રીમતમાં. તો આપણે નીકળી જઈએ હવે શ્રીમતમાં. તમારે આવવું છે, હજી એકવાર કહું છું. અને અજયને છે ને આજ મને કઈ બપોરે છે ખબર છે એ કે હાલની કે 4-5 વાગે કે આપણે ઉભે ગાર્ડન જાવી એમ. આવા તડકાનું જો એમાં દેવાંશને માણ મેં ઝાડા હારા કર્યા છે. તડકાના જાય પાછો છોકરો મેં કીધું પાછા એને ઝાડા થઈ. ઈશે આજ ખબર ના પડે ને કે ઈશે ની આજ હોય કામ. દેવાંશની ઓલું હતું ને એટલે ના પાડી, નકર કઈ નો. તડકો તમે તડકો જ લ્યો, મને ખબર હોય ને બપોર વર્ષે તમે 4 વાગે ગયો એટલે તડકો જ હોય. આજે એક ભાઈ આપણે પીઝા પાર્ટીને કીધું હતું એને ફોન કરવાનો હતો, પણ તમારે આમ જવું છે ને નકર પીઝા પાર્ટી જવાનું હતું. લે આજે તમને યાદ હતા પીઝા એલા? હું જાગું ને એટલે મને આમ ઘડીક મૂડ જેવું ન લાગે ને. હવે મને લાગી છે ભૂખ, એટલે થોડું ખાઈ લેવી ને. મામા આવે છે ઉપર બોલતા બોલતા. કેમ આવ્યા? સમાધાન કરવા કેમ શેનું સમાધાન કરવું? વાલા કેમ કરો છો એટલે સમાધાન કરી દે. મેં કીધું જ નથી આ સમાધાન કરવાનું. તમે કેમ ઓલા પણ આશ્રમ જવાનું તો અમને કેમ ન લઈ ગયા? એમને ભૂલ જાય વી ગયા કે આશ્રમ જવાનું ઈચ્છા નથી, તમે તૈયાર થઈ રહેશો. અમે તો સમજો, મેં તો જઈને એમ કીધું હજી હાલો આપણે તૈયાર છે. પછી મામી આવ્યો ઈશા બેઠા, ઈશા ગાડીનું સેટિંગ નથી કે તો અજયને કહે છે ને ગાડી લઈ લે 2 વ્હીલ. મેં રેવા દો માં નથી આવું એમ બે જણા સમજીને જ આવ્યા. કેવા જ આવ્યા છો કે નથી આવવાનું તમારે, એટલે મારા મામા જ મેં ફરકતા જ નથી કીધા પછી તો. અને આવ્યા જ નહીં ત્યાં સુધી. આપણા જાવ ઉપાધિ કર્યું અમારે નથી આવવું હોય તમારે. તમે એકલા જાઓ, તમે એકલા જાઓ, મને આવું જ નથી. ઉપાધિ કર્યું ત્યાં ઉપાધિ નથી કરી, હું ઉપાધિ કરતી જ નથી. ઉપાધિ કરું મારી બીપી લો થઈ જાય. ત્યાં આપણે વૃદ્ધાશ્રમ ચાલુ કરવાનું છે. પછી અમારા બાબલાઓને તમે અંદર અહીંયા નિરાતે રહી ગયો. અમારા મેળ આવે તો બાબલાઓને ત્યાં મોકલો છો. વિડીયામાં ભાઈઓ કોઈ બાબલાઓને વૃદ્ધાશ્રમમાં મોકલતા નહીં. મા બાપની સેવા કરજો. અમે ભલે જ આવી, અમે કરવી જવી, પણ તમે લોકો મા બાપની સેવા ખાસ કરજો. જે કોઈ વિડીયો જોવે એ આપણો. અને મામા મને જવાની ઈચ્છા બહુ છે. અને કોઈને ન રાખો તો આપણે અહીંયા કમ્પ્લેટ છે 15 રૂપિયા જગ્યામાં ચલો. દેવાંશભાઈ છે ને બ્લોગ શરૂ હોય ને ત્યાં ટક 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 બહુ કરે. તો મમ્મી તમે અને બા અને ભાવિન 3 રહ્યા. હું ક્યાં જાઉં? એને એટલો પાત્ર લેતા લે અજય તમે તો મને એમ કીધું કે હું બહાર જાઉં છું. એને એટલો પાત્ર લેતા હોય. પાર્સલ ક્યાં લાવે? અમે શ્રીમતમાં સેવી સીવી હોટલમાં જો લે આ હું કે છે પાર્સલ લેતા હો.
એવું આપણે હું ખાવું બેટા સોડા ન હોય સોડા પીવાની હોય ખાવાનું ન હોય દેવાંશભાઈ નથી લઈ જવાના આપણી હારે. દેવાંશભાઈ ઘરે રહેશે ને હું જાઉં છું હવે. ચાલો ફાઇનલી નીકળવાનું. જાઉં છું કરીને તો નીકળાતું નથી. જોને જાય પિંકુ 3 કલાકથી તૈયાર થતી હતી ને હવે માણમાં તૈયાર થઈ ગઈ છે. બાવણું બંધ કરી દીધું છે. પિંકુ તૈયાર થઈને બહાર આવી ગઈ છે. 3 કલાકથી તૈયાર થતી હતી. ઈશે 1 કલાક તો થઈ ગઈ. હું જાગ્યો યાર મામાને તે રીક્ષા બોલાવ્યા અડધી કલાક ઉપર તો ઈ થઈ ગઈ. 1 કલાકથી તૈયાર થતી હતી તે હવે તૈયાર થઈ રહી. આમ જો જો આપણે ફાર્મની અંદર આવી ગયા છે શ્રીમતમાં. તો જો બધા બેસી ગયા છે ને પિંકુ ને એની બાઈ દેવાંશ બેલા જાય. ચાલો કિનું દે તો દેવાંશ થોડુંક દે જો લે થોડુંક તો દે નથી દેવું પિંકુ ને. પિંકુ દે ને કેમાં હતર દીધું એમાં છે આમાં છે જો નહીં નહીં ફિનિશ થઈ ગયું કીધે. કોટાલો જલ્દી આપણે દેવાનું જ નથી હો દેવાંશ. જલ્દી બોટલ ભરી આમાં બોટલ છે નુમા આમાં મુખાસ છે જરે દેતો નહીં દેવાંશભાઈ છે ને હવે પપ્પા દાદા આમી હતા કા દેવાંશ. આપણે શું ખાવાનું છે અત્યારે જાય વિચારે જો પિંકુન કહી દે સોડા પીવા ઊભી રાખજે કે આ પિંકુન કહી દે સોડા પીવા ઊભી છે આપણે જઈ તી આપણે જો મામાજીને ઘરે આવ્યા. મીનાક્ષીને નવું મકાન રાખ્યું ને કારણ કે ભાડે આવ્યા ને એટલે મીનાક્ષી લાપસી કરી તો મને તો ન કીધું. અત્યારે ભાડે આવ્યા એની લાપસી હતી હો આ તો. અને અહીંયા જો હા હારું હો. જય શ્રી કૃષ્ણ. હું તમે અવાજ કેટલું કરો છો હે એવું કરવાનું શું કરવાનું નહીં જા બધા છોકરા છે ને અહીંયા તો બગડા સટ્ટી બોલાવી છે. હું તો આવીને ઘરે ત્યાં તો અહીંયા કેટલી રાડું નાખતો તને વાત જવા દે. લાલા લાપસી કરી હાલ મને ન કીધું. ત્યાં રેવા તો આવ્યો તું અલગ અત્યારે ન કીધું તો અમારે પછી કેમ આવી ખાવા. હવે તું ક્યારે ઘરનું રાખ ને ત્યાં સુધી લોગરને પણ ભેગા કરવાના છે. કઈ વાંધો નહીં. અમારા ધ્યાન શું આનો છોકરો હાવ ગાંડા એના જેવો જ છે આ. એ ધ્યાન શું નો કહેવાય કે લે કે તો મને ઓય ધ્યાન શું હા એમ કે તો આપણે જમવા ગયા હતા ને આવી ગયા છે ઘરે. આપણે જોઈએ હજીનો ફોન તો કેટલી વાર આવી ગયો છે ઘરે. કોણ છે ને આપણે જોવાનું છે કોણ આવ્યું છે. કેટલા બધા ઝાઝા દિવસ પછી હે અજય કેટલા વર્ષો પછી તમે ભૂલા પડ્યા હે મારી ઘરે. તમારે આવવું હોય તો અમારે આવવું પડે ને. કેટલા વર્ષ થયા એમ વિચાર કરો તમે. કેટલા વર્ષ અજય મને કે તું ફટાફટ આય તારા માટે સરપ્રાઈઝ છે. શું છે પછી મને લાઈટ થઈ ગઈ હતી. એને ખાલી 15 વર્ષ કીધા ને જેમ ખબર પડી ગઈ. 2015 એવું કીધું ને ભાઈ એને મને મઠ્ઠો આપ્યો. મઠ્ઠોમાં ઈ જ હતા. એને ઈ ખબર ન હોય ને આપણે ઘરે આવવાના છે. હા મને કે સરપ્રાઈઝ છે તું ફટાફટ આય. મેં હું એ કે તું આવ્યું ને પછી તને કહું કે હું સરપ્રાઈઝ છે નહીં. તો ચાલો જો મહેમાન આવી ગયા છે બેસવા માટે તો આપણે થોડી વાર બેસી લઈએ. કારણ કે ત્યાં ગયા ને ત્યારે ફોન આવી ગયો. ત્યાં 3 ઘર છે. આપણે 3 ઘર લેતા પાછા ઘરે આવી ગયા છે. અને મમ્મી અહીં બનાવે છે શરબત. જો હાલો જો શરબત બની ગયું સાકી દે મહેમાન લે આ તો રોન કાઢી. મમ્મીએ તો રોન કાઢી નાખી કે શરબતી કે તું આપી દે. હાલો મારે દેવું પડે. હું તો ખાઈને આવી હે. હા તમારા ભત્રીજીને ઘરે જઈ આવ્યા. બોલા બાબુ ન્યાય સાથે આવ્યા ને કાકા ન્યાય સાથે આવ્યા. 3 ઘર લઈ લીધા મેં. હા તમને જવાનું કીધું છે. તો ચાલો શરબત આપણે દઈ દઈએ મહેમાનને. બાને રમે છે જો. ફાઇટિંગ કરો. કલાકાર અમારે કલાકાર પાસે ક્યારે ગાવા ચડી જાય કઈ નક્કી નહીં. કા કલાકાર કઈ નહીં. સારું ચાલો જો મહેમાન તો જતા રહ્યા છે ને આપણે હવે શું કરીશું છે. બસ હવે આપણે કાઈ નહીં. હવે આપણે
અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીએ. કાલે મળીએ નવા વ્લોગ સાથે, કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. ગુડ નાઇટ. ચલો બાય બાય.